ગુજરાત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને વિશ્વાસ વધારતું પગલું લેવામાં આવ્યું છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકોની ફરિયાદોના ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત નિકાલ માટે નવી સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP અમલમાં મૂકવામાં આવી છે. આ નવી SOP ડિજિટલ ફર્સ્ટ અભિગમ પર આધારિત છે, જેમાં હાલની ઓનલાઈન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં લાગતી સમયમર્યાદા તેમજ જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. SOPનો મુખ્ય હેતુ મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય પૂરો પાડવો અને પ્રમોટર્સને નિર્ધારિત સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ આપવાનો છે. નવી વ્યવસ્થા મુજબ ઓનલાઈન ફરિયાદ નોંધણીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે ખરીદદારો ઘરે બેઠા ગુજરાત રેરા પોર્ટલ મારફતે ફરિયાદ નોંધાવી શકશે. જો કે ઓફલાઈન સુવિધા ચાલુ રહેશે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઈન ફરિયાદોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. ઓનલાઈન ફરિયાદ નોંધાવ્યા બાદ 7 દિવસની અંદર તેની ફિઝિકલ કોપી રેરા કચેરીએ જમા કરાવવી ફરજિયાત રહેશે. વિલંબ ઘટાડવા માટે ફરિયાદ ફાઇલ કરતી વખતે જ પેમેન્ટના પુરાવા, ઘટનાક્રમની વિગતો સહિત તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદોની પ્રાથમિક ચકાસણી સીધી રેરા સેક્રેટરી સ્તરે કરવામાં આવશે, જેથી કાર્યવાહી દરમિયાન કોઈ અવરોધ ન આવે. કેસની પ્રગતિ પર નજર રાખવા માટે રેરા ડેશબોર્ડ મુખ્ય માહિતી કેન્દ્ર તરીકે કાર્ય કરશે. સુનાવણીની તારીખ, નોટિસ તથા અંતિમ આદેશો ડિજિટલ રીતે ડેશબોર્ડ પર ઉપલબ્ધ રહેશે અને પ્રથમ નોટિસ બાદ તમામ હિતધારકોને સતત અપડેટ્સ માટે ડેશબોર્ડ જોતા રહેવું પડશે. SOPમાં ફરિયાદોનું સ્પષ્ટ વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે. ફોર્મ A હેઠળ કબજો મળવામાં વિલંબ, વેચાણ કરારનો અમલ ન થવો અથવા રિફંડ જેવી સામાન્ય ફરિયાદો આવરી લેવામાં આવી છે, જ્યારે ફોર્મ B માત્ર વળતર સંબંધિત દાવાઓ માટે નક્કી કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી મિલકત ખરીદદારોને રિયલ ટાઈમ પારદર્શિતા મળશે. બિલ્ડરો અને પ્રમોટર્સને તેમના ડેશબોર્ડ પર તાત્કાલિક નોટિસ મળવાથી તેઓ ઝડપી જવાબ આપી શકશે અને કાનૂની પ્રતિનિધિઓ માટે એડજર્નમેન્ટ તથા અન્ય અરજીઓ માટે સ્ટ્રક્ચર્ડ ટેમ્પલેટ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.